સારું, તો ચાલો એક વાત વિચારીએ. ધારો કે કોઈનો પોતાનો બિઝનેસ છે. એ જે માલ બનાવે છે એ ખૂબ જ સરસ છે અને ગ્રાહકો એને ખરીદવા પણ માંગે છે. પણ એક નાનકડી સમસ્યા છે. એમની પાસે તરત ચૂકવવા માટે પૈસા નથી. હવે વેપારમાં આવું તો થતું જ રહે છે, પણ આ એક મોટો પડકાર પણ છે. આ એ જ સવાલ છે જેનો સામનો દરરોજ હજારો બિઝનેસ કરે છે. જ્યારે કોઈના ખાલી મૌખિક વચન પર ભરોસો ન કરી શકાય, ત્યારે વેપારને સુરક્ષિત કેવી રીતે બનાવવો? ચાલો આ વાતને ઊંડાણપૂર્વક સમજવા માટે એક નાનકડી પણ રસપ્રદ વાર્તા જોઈએ. તો આ છે આયેશા. એ પોતાના કામમાં માહિર છે અને એકદમ સુંદર હાથથી બનાવેલું ફર્નિચર વેચે છે. આપણી આ કહાણીમાં તે વેચનાર છે, એટલે કે લેણદાર. અને આ છે બેન. એ એક જાણીતી બુટીકના માલિક છે અને એમને પોતાની દુકાન માટે આયેશાનું ખાસ ફર્નિચર ખરીદવું છે. તો બેન થયા ખરીદનાર, એટલે કે દેવાદાર. અને અહીંયા જ અસલી બિઝનેસની વાત શરૂ થાય છે. બેનને ફર્નિચરનો મોટો ઓર્ડર તો આપવો છે, પણ એમને પેમેન્ટ કરવા માટે 2 મહિના એટલે કે 60 દિવસનો સમય જોઈએ છે. હવે બીજી બાજુ આયેશા છે, જે આટલા મોટા ઓર્ડર માટે ખાલી હા હું પૈસા આપી દઈશ એવા વચન પર તો ભરોસો ન જ કરી શકે, બરાબર ને? એને કોઈક પાક્કી ગેરંટી જોઈએ. તો પછી આ મૂંઝવણનો ઉકેલ શું? વેલ, આનો જવાબ છુપાયેલો છે એક બહુ જ સ્માર્ટ નાણાકીય સાધનમાં, જે ખાસ આવી જ પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવ્યું છે. અને એ સાધન છે વિનિમય પત્ર. સીધી ભાષામાં કહીએ તો આ એક સાદા મૌખિક વચનને એક ઔપચારિક, કાયદેસર રીતે માન્ય દસ્તાવેજમાં ફેરવી દે છે. આ માત્ર એક કાગળનો ટુકડો નથી, પણ એક પાક્કું કાનૂની વચન છે જેની અવગણના ન કરી શકાય. આ દસ્તાવેજ જે સુરક્ષા અને વિશ્વાસ આપે છે ને, એ જ એની સૌથી મોટી તાકાત છે. આનાથી આયેશાને મનમાં શાંતિ રહેશે કે એના પૈસા ડૂબશે નહીં, અને બેનને માલ વેચીને પૈસા ચૂકવવા માટે જરૂરી સમય પણ મળી જાય છે. એટલે કે બંને માટે ફાયદાની વાત છે. સારું, તો આ વિનિમય પત્રને બરાબર સમજવું હોય તો એમાં કોણ કોણ સામેલ છે અને એમની ભૂમિકા શું છે એ જાણવું બહુ જરૂરી છે. ચાલો આ પ્રક્રિયાના મુખ્ય પાત્રોને ઓળખીએ. તો જુઓ, આમાં મુખ્યત્વે 2 લોકો હોય છે. પહેલો છે લખનાર, એટલે કે એ વ્યક્તિ જે બિલ બનાવે છે અને પૈસા માંગે છે. આપણી વાર્તામાં એ છે આયેશા. અને બીજી મહત્વની ભૂમિકા છે સ્વીકારનારની. આ એ વ્યક્તિ છે જે બિલ પર સહી કરીને પૈસા ચૂકવવાનું વચન આપે છે. અને અહીં એ ભૂમિકામાં છે બેન. અને હા, એક ત્રીજો મહત્વનો શબ્દ પણ છે, નાણાં મેળવનાર. એટલે કે એ વ્યક્તિ જેને છેલ્લે પૈસા મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં જે બિલ લખે છે એ જ નાણાં મેળવનાર પણ હોય છે. એટલે અહીં આયેશા જ લખનાર છે અને એ જ નાણાં મેળવનાર પણ છે. સારું, તો આપણે પાત્રોને તો ઓળખી લીધા. હવે એ જોઈએ કે આ આખી પ્રોસેસ, આ બિલની યાત્રા ચાલે છે કેવી રીતે. એ સમજવું ખૂબ જ સરળ અને લોજિકલ છે. આખી પ્રક્રિયા 3 સીધા સાદા સ્ટેપ્સમાં થાય છે. સ્ટેપ 1, આયેશા એક બિલ તૈયાર કરે છે, જેમાં કેટલી રકમ, કઈ તારીખે ચૂકવવાની છે એ બધું લખેલું હોય છે. સ્ટેપ 2, બેન એ બિલ પર સહી કરે છે અને એને સ્વીકૃત કરે છે. આ સહી સાથે જ એ એક કાનૂની કરાર બની જાય છે. અને છેલ્લું સ્ટેપ 3, 60 દિવસ પછી નક્કી કરેલી તારીખે બેન પોતાની જવાબદારી પૂરી કરે છે અને આયેશાને પૈસા ચૂકવી દે છે. બસ આટલું જ. આજે 60 દિવસનો સમયગાળો છે ને, બિલ લખાયાથી લઈને પૈસા ચૂકવવા સુધીનો, એને જ ટેકનિકલી બિલની મુદત કહેવાય છે. આ જે સમય છે જે બેનને ઉધાર પર મળ્યો છે. આયેશા અને બેનની વાર્તા તો માત્ર એક ઉદાહરણ છે, પણ જરા વિચારો, આવા તો હજારો વ્યવહારો દરરોજ થતા હોય છે. તો ચાલો હવે એ સમજીએ કે આ નાનકડો દસ્તાવેજ આખા બિઝનેસ જગત માટે આટલો બધો અગત્યનો કેમ છે. તો આ બધાનો મતલબ શું થયો? સીધી વાત છે, વિનિમય પત્ર ખાલી એકાઉન્ટ્સનો વિષય નથી. એ વેપારની ગાડીને દોડાવનારું એક એન્જિન છે. એ વેચનારને સુરક્ષા આપે છે, ખરીદનારને ઉધારની સગવડ આપે છે, અને આ રીતે આખા માર્કેટમાં પૈસાનો ફ્લો ચાલુ રાખે છે. ખરેખર તો આ બિઝનેસની દુનિયામાં વિશ્વાસનો પાયો નાખે છે અને આપણને વેપારની ભાષા શીખવે છે. ટૂંકમાં કહીએ તો વિનિમય પત્ર અર્થતંત્રમાં વિશ્વાસનો એક પાયાનો પથ્થર છે. જો આ ન હોય તો ઉધાર પર વેપાર કરવો ખૂબ જ જોખમી બની જાય અને એનાથી દેશનો આર્થિક વિકાસ પણ ધીમો પડી શકે છે. આ બતાવે છે કે કેવી રીતે એક સાદો દસ્તાવેજ આખા બજારને ગતિ આપી શકે છે. અને આપણે આ ચર્ચાને અહીં એક વિચાર કરવા જેવા સવાલ સાથે પૂરી કરીએ છીએ.
આજની આ ડિજિટલ દુનિયામાં જ્યાં પૈસા એક ક્લિકમાં અહીંથી ત્યાં પહોંચી જાય છે, શું ત્યાં આવા ઔપચારિક લેખિત વચનોનું મહત્વ હજી પણ એટલું જ છે કે પછી એનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે? આના પર વિચારવા જેવું ખરું. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहां केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in. क्या आप एक योग्य शिक्षक हैं जो सही मंच की तलाश में हैं, या एक स्कूल जिसे जरूरत है बेहतरीन टैलेंट की? रास्ते बहुत हैं लेकिन सही मंजिल सिर्फ एक. प्रस्तुत है SchoolCareer.in. बंद दरवाजों को अब तुम छोड़ दो, उम्मीदों की नई राहें अब जोड़ लो. न भटकना है ना रुकना है अब कहीं, तुम्हारी मंजिल का पता है बस यही. स्कूल को चाहिए टैलेंट और आपको चाहिए ग्रोथ. यहाँ खत्म होती है आपकी हर वो हो खोज. प्रिंसिपल हो या टीचर, एडमिन हो या कोच, बदलो अपनी दुनिया, बदलो अपनी सोच. हजारों मौके लाखों उम्मीदें यहाँ जुड़ती है, तरक्की की राहें अब आपकी ओर मुड़ती है. बस एक क्लिक और करियर है सेट. SchoolCareer.in है आपका सच्चा मददगार. SchoolCareer.in सपनों को सच बनाएंगे. SchoolCareer.in बेहतर कल सजाएंगे. स्कूलों की दुनिया करियर का है ये द्वार. सफलता चूमेगी कदम, अब होगा बेड़ा पार. SchoolCareer.in लिखो सफलता की नई कहानी, बदलो अपनी तकदीर पुरानी. सपनों को अब पंख लगाओ. SchoolCareer.in पर अपनी राह बनाओ.